નિકોલમાં 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવ્યા હતા। નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકીને ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। ઓનલાઈન અને રોકડ ગણીને 5.83 લાખ પડાવવામાં આવ્યા હતા। આ કેસમાં કુલ 3 ટીઆર બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા। પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ કરી। કેસમાં ટીઆર બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવેલ છે અને અજય પટણી ફરાર છે। પોલીસ કર્મી નાગજીભાઈ શંકરભાઈ ચૌધરી લગભગ 10 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે, જે છેલ્લા 1.5 વર્ષથી આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા। આરોપી નાગજીભાઈના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। ઘટના સમયે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ સ્થળ પર ફરજ બજાવતા હતા। તેમની મંજૂરીથી આ ઘટના બની હતી। હાલ અલગ અલગ એકાઉન્ટમાંથી અમુક રકમ રિકવર થઈ ચૂકી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે એક વેપારી જઈ રહ્યો છે। વેપારીને રોકીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા। જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલ તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી। એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું। જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। અને જે અન્ય આરોપી બાકી છે અજય વિનોદભાઈ, એની આગળની તપાસ ચાલુ છે। નાગજીભાઈનો કેવો રોલ સામે આવ્યો હતો અને બીજા ટીઆરબી જવાનો એ લોકો વચ્ચે કેવી રીતના ઘટના બની? જે પોલીસ કર્મચારી છે નાગજીભાઈ, એ જ્યાં બનાવ બન્યો એ દિવસે ત્યાં સ્થળ પર હાજર હતા અને એમની સૂચના મુજબ જે ટીઆરબીના કર્મચારીઓ છે એ કામગીરી કરતા હતા તેમજ ગાડીઓને રોકીને પૂછપરછ કરતા હતા। અને જે વેપારીની ગાડી રોકવામાં આવેલી હતી એમની સૂચનાથી જ રોકવામાં આવેલી હતી અને ત્યારબાદ એને ત્યાં આગળ જે ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકી છે, ચોકીમાં જઈને એ લોકો જોડે આ તમામ પ્રકારના વ્યવહાર કરવામાં આવેલા હતા। સાહેબ, આ 5 લાખનો જે વ્યવહાર થયો છે, જે એકાઉન્ટમાં થયો છે, એમાં નાગજીભાઈના કેટલા મળ્યા, ટીઆરબીના કેટલા મળ્યા, એકાઉન્ટ કોનું હતું, એને લઈને શું કાર્યવાહી? જે એકાઉન્ટ હતું એમાં અલગ અલગ એકાઉન્ટની ડિટેલ્સ અમે મંગાવેલી છે। એમાં એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં કે વારાફરતી એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે, એ આખા એકાઉન્ટની લિંક અમે સેટઅપ કરેલી છે। જે પર્ટિક્યુલર આ મુદ્દામાં હતો કે 5,88,000નો, એની એ લોકો વચ્ચે કોઈ હજુ સુધી વહેંચણી થયેલી ન હતી અને થોડા સમય બાદ જ આ ફરિયાદ નોંધાતા એ લોકો તમામ ફરાર થઈ ગયા હતા અને એકબીજાને મળ્યા ન હતા।